અલા ચાનો ફોન આવ્યો? થઈ ગયો મારો ફોન. ઓહ મારો શો હું બગાડી નાખી. હલો હા ઘરે જ હતો બોલો ને. 10 કરોડ દોવે એટલે હમણાં નાસી ગયું. તમે શું ટેન્શન લ્યો, ગૂગલ પે કરો. સારો 5 મિનિટ પછી કરો. એ હવાને 10 કરોડ નાખવા જ પડશે. લે તારા બીજો આવી ગયો. હા બોલો. સુપર બાઈક હતું એમ કેટલા? 10. હા આવો કહો તને આખું ગોડાઉન ભરેલું પડ્યું મારે તો. અલ્યા હાડો તાર તો મોકલાઈ એ દાદા નહીં. આવો બોલો. 5000 રૂપિયા હોય તો આલો કે 5000 જ? હા ખાલી 5000 જ દુએ છે. અલ્યા તમે તો કરી ગરીબો વાળી વાત. કેમ 5000 ને 5 લાખ ની વાત કરો? તો લાખો માં વાત હેડે તો હાલો તો. હા તો 5 લાખ દુએ છે. હારું હેડો તો તમે વધો ને નાખું. એટલે એમ તો મારા ગોડાઉન માં ઘણા પીડ્યા છે કરોડો રૂપિયા. પણ જો ગોડાઉન ખોલું તાળું કદાચ રોડ ઉપર આવી જાય તો બધા વેણી લઈ ના દો લૂટી જાય. એટલે હું તો રોડ ઉપર હમણાં ખર્ચી ના આવ્યો લાગે. મારે હમણાં જીસીબી સાઈડ માં કરવા પડશે. મેં હમણાં તરત આખો એક ટ્રક મગાવ્યો હતો કે ને પૈસા નો ભરેલો. બરોબર. એટલે રોડ ઉપર આવતો તો નકોશો તૂટી જાય. બધા પૈસા રોડ ઉપર પડ્યા. હવે તો હું તો અત્યારે તરત જીસીબી વાળા કહીને આવ્યો. એ તો કોરો છો. હા એ ટ્રક રે ને ટ્રક વાળો ડ્રાઈવર મારો હતો. એવો તમારો હતો? હું ભાડું લેવા આવ્યો. એટલે ભાડું લેવા આવ્યો તો ઠીક છે પણ મારા આખા પૈસા તમે વેર્યા પરા. મેં થોડા વેર્યા. ઘણા નતા. અરે થોડા નતા 100 કરોડ હતા. માતાજી શું કરો છો? બસ કોઈને વાત કરારા હતા તો એટલે પૈસા થોડાક ભાડું લેવા આવ્યો. એવું હતું એમ? હોય એટલે હું એ ભાડું લેવા આવ્યો થોડુંક. શેનું? એટલે આ દે તમારા ઓય ટ્રક હેડતા હતા જીસીબી તમારે હેડતી હતી કે નહીં? એ ડીઝલ મારે એ લઈ જતા. પેટ્રોલ પંપ ના લાવો પૈસા. પેટ્રોલ ના ડીઝલ ના પૈસા તો પાસે લ્યું. પેલો આ તૂટેલો ખાટલો એ ઓલે માં ભાગમાં લાવો. હાલો તડકો આવ્યો. તડકો ઘણો આવ્યો છે. જો પકડ દો. પકડો 3 જણા ચેપ પકડવાના. હવે તમે બે હિસાબ કરી મને ડીઝલ ના પેટ્રોલ ના પૈસા આલો. હાલો એટલે માદળો દી આલે તાર તમે ના આલો. મારે 25 ટંકર ઉભા છે ના આલવા પડે પૈસા મારે. તો વાત ઠીક છે. હા પણ અરે હું ભાડું લેવા આવ્યો તો. એ ભાડું આવે તાર તમે ના લીધું. બરોબર એ તમારો થતો ને. હવે તમે તો લાવો તો તમારે તો પૈસા છે. પણ મારે તો રોડ ઉપર 100 કરોડ રખડ્યા. શું કરું કો પેલા ભેગા કરવા? જીસીબી ટેપ તમે આ તો મારે છે વાંધો. મારે ડીઝલ ના છે ગોતવા. પણ એ તો હજી ભેગા કરાયા છે. ભેગા કરે કે નહીં એમાંથી તમને પકડી જઈશ જેટલા થતા. આ તમારી 25 તમારે થોડે પકડવાના છે. મને હાલો પછી હું હાલો. એ તો તમને મળી જાય. હા એમ. હા તો તમારે ડાયરેક્ટ થોડા હાલવાના છે. તમે થોડા લાયા હતા. એમાં એવું થયા હતા તમે? ના પૈસા મને હાલો હું લેવા આવ્યો. એટલે શું પૈસા ની વાતો કરો રાતો? મારે તમે રોડ ઉપર પડ્યા ને પૈસા બધા 100 કરોડ એમાંથી તો તમે 5000 લેવા રાતો. એટલે એમ તો મારે ગોડાઉન ભરેલા પડ્યા છે પૈસા ના ઘણા. તો મેં ના કીધું કે તાળું ખુલી જાય તો અમને ફેરાઈ જાય. અમે નહીં પતી ગયા પાછા. હા અમારે અહીંયા જીવન ભરેલો પડે પૈસા ના ફળે આવે તાર દિવસ તારી. હા હાલો રાખો દે એક રો બાઈક લઈને લાગ્યું. આવરા રાખો દી. ઉભા રહો ભાઈ ફોન આવ્યો કોક નો. હેલો હા ચાનું હેલિકોપ્ટર ને એકલું જ. અરે ભાઈ હર વખતે આપડે નોમ આવે છે. આ હું બસ ફોન કરું. હો એ માદળાજી હોન્ડા બીજું ઉભું રાખે એવું તો સારું રાખો. ભલામણ હોન્ડા હમણાં ઉલડી તો તમે ઉભો રહ્યો. એટલે વિચારી કીધું થોડી વેલા છે. ખરું છે બર્યું ભાઈ શું ભેળા છે કો? હા કેતા હતા માદળા થી થોડા પૈસા લેવા આવ્યો તો. હા એટલે તમારા તો એકદમ ભલામણ પૈસા ની ગોડાઉન માં પડ્યા છે. મારે બીજું કોઈ નથી. હમણાં લોક ખોલું અને બધા ઉડી જાય રોડે. અમને વસ્તી બધી લૂંટ. તમારે છે ને જિંદગી મારા જેવી જીવવાની કોઈ ચિંતા છે? ગમે તાર ફોન કરો મોજ મોજ હો ને આપડે. મોજ માં તો અમે મોજ માં રહો. હા રાખો દી. તમે હેલિકોપ્ટર ની કોઈક વાત કરતા હતી?
એટલે ભાઈ હવે વાપરવું છે તમારે હા પણ એ પાછું છે ને એ બધું રાજ છે, ઘણી મોટી વાત છે. તમને જો મોડી હું વાત કરું, તો કરો. હમણે અઠવાડિયા પહેલા નીકળ્યો તો હેલિકોપ્ટર લઈ, તે દિલ્હી બાજુ ફરવા હતા. તો આપણે ખબર ને આપણો ઓટો નો ના હોય ભાઈ રેડી. એ હમણે ઓટો મારવા નીકળ્યો તો મોદી સાહેબ અડીએ ચડ્યા, ચોથા માળની બિલ્ડિંગ કે ટેરેસ માં ચડીને ઉભા અડીએ ચડ્યા કે આ કોણ કે હોય નીકળ્યો રફડો ઉડાડતું. આમ તાચી રહ્યા હતા ને મોદી સાહેબ. અને એમાં કોઈ મેસેજ કર્યો કે તો રાખુદી નીકળ્યા હતી કે વળતો કરશે ને પકડું બીજું અડ્યા ના કરતા તમે ઓફિસમાં જોપરા સાહેબ. રાખુદી મેં મેસેજ કર્યો હતો. હા તમે કર્યો હતો ને, તો પછી જોશે ને થોડા વિચાર. હવે સોડાવાની તમે વાતો છોડો, આપણે છે ને એ છોડાયું નથી, તો મેં ગિફ્ટ કર્યું છે. વો છોડાયું છે, વો ઈડે એની ગિફ્ટ કરી દે, હવે પાર્કિંગ કરી. હે વો આ પડી ઈડું હેલિકોપ્ટર. એમાંથી ને તો મોટું પ્લાન બનાવવાનું છે ને હેલિકોપ્ટર, એનાથી હું દરરોજ એક ગિફ્ટ કરી નાખું. તમે ગિફ્ટ કરો. આવો એજન્સી જ મારી છે. આપણે દાડાના હો ભાઈ હેલિકોપ્ટર ઉતરી આપણે. હમણાં મોદી સાહેબ રાખુદી ફોન કર્યો ફેર મને. રાખુદી ને કીધું કે મને હેલિકોપ્ટર હાલ મોઠવાડિયાથી ગોતું રહ્યો. તો એમ કરો મહિનાથી કે અઠવાડિયાથી ગોતતા હોય ને તો મારે તો અઠવાડિયે અમે ગિફ્ટ આવતી હોય છે. હા એટલે મોદી સાહેબ ને આપણે હાલો પણ ફેર મેસેજ આવ્યો હતો હા મોદી સાહેબ કે ભાઈ એવું નથી જોતું મારે હાડી જલા પણ રાખુદી કાયમ હાડા ઉડાડતા થતા હોય. જાતા હોય છે ને? હોય જ ત્યાં. તો પછી રાખુદી તો મોટી ટોપ છે પાછા. અરે પણ દૂનો હોય તો આપણે એજન્સી છે આખી. હો હેલિકોપ્ટર એટલે પંખા વગર ની ને નવા પેટી. પંખા ના વગર ની આવે ને હોય અલ્યા પણ તો મારે ઈ જ શું હા. કરવા દેતા. મારે ઈ જ તમે નહીં લઈ જતા. ઈ બધી વાત ના હોય. બરો ફોન આવ્યો મારે અદાણી નો ફોન આવ્યો વાત કરવા જઈએ. ઓહ, મારું હા હે જેમ રે ને પાટા નખાવા છે એમ અરે નખાઈ જન છે ના છે શેના રબર પૈસા નથી શેની વાત કરે ખબર? હું ના નખાઈ ગયું છે ના છે તમારે ગાડી લઈને નીકળવું હોય તો હું હારું હારું અરે લાઈટ વાળી ટ્રેન નાખો ને તમે તાર શું હતો છે પૈસા જોવે એટલે લઈ દો આપણે છે પૈસા નો ટોટો છે ખર્ચેલા પીડ્યા છે હો. એ હારું હેડો આ અદાણી ફોન કર્યો કે રેલવે લાઈન નાખવી છે નવી હા એટલે થોડા પૈસા હાલ દઉં ઉછીના તો ઓલે મુકે કાકે ફોન એક દાડો કરી હતી કે અમારે પ્રસંગ છે ને હાલ દઉં આ ઈ છોકરો ભણ્યા ને હા. મારે ટેકો કર્યો તમે એવું હતું એમ ને? હા, તેમાં આવડા અક્ષરે લખેલું હતું નહીં? આ અક્ષર માર્યું હતું ને બહુ મોટું ખરું બરોબર છે. આ સલમાન ખાન મન કે તમે કહેતું ને આવે ના નતા એક પછી મેલ્યા એવું પણ તો એમ? જરૂર તો મારી પડશે તમારે. મારી જરૂર પડશે તમારે. હવે તો ડીઝલ પેટ્રોલ ચેસ લાવશો. ઈ વાતે હતી ક્ષમાથી મારે જરૂર પડશે પડશે જ તો. એટલે મારે ને અદાણી ને હા એને કહેતું પૂરું તમે ઈ તો મૂક્યા છે પણ મારથી વાત કરી નાખશું હું. અને આ કોઈક કહેતા હતા કે હમણાં મેં વાત હમણાંથી પેપરમાં આવ્યું હતું હમ. કે રોડમાં કે કોકનું ગાડું ઠલવાઈ ગયું હતું પૈસાનું ચાનું હતું ઈ તાર અમારું તાર શું હે? તો શું મારું હમણાં જ ખલાઈ ગયું. જેસીબી કે પાછું કરતા હતા ને? એ ટ્રક ને જેસીબી બધું મારું હતું. હોય અને પૈસા પણ મારા પેટ્રોલ નાખ્યું ઈ મારું હતું. તમને એક વાત કરું હા, આજથી 50 વર્ષ પહેલા મારા બાપા કહેતા હા, કે મારે કે એવડું ફળ્યું હતું ને હમ. કે બનાસકોટો આખો એમાં હમાઈ રહે હમ. તો પાટણ થી હમણાં થી બધી બોલાય પૂરો પડતા એટલે તો જગ્યા પડી રહી એવડું મોટું ઓગણું હતું તમારા બાપા. એવડું મોટું ઓગણું. તમારા બાપા તો કોઈ નહીં. મારા બાપા ને 5 વર્ષ પહેલાની જ વાત છે હો. હા, તમારા બાપા ને મારા બાપા હેડી એ એડિયા. હા. મારા બાપા જોડે એવડી બસ હતી ને હા. બનાસકાંઠાની આખી વસ્તી આવી જાય બસ અને બોલતા છે. અને ઓબળત કરી આખી વસ્તી આવી જાય ને પાટણ થી બોલાવો એક દાડાનો ટૂર કરો ને તો સીટો ખાલી પડી જાય. એ બસ તમે મેલતા જ છો. તમારા બાપા ઓગણા આમ હા તમારા બાપા જોડે એવડું ઓગણું નતું બરા, જેને ફેંકવાની થાય ને પણ થાય છે હેડો. ને ખબર પડતી હોય ને? હાથું. હાજર રાખો થોડી ઓ, ઓ, લઈને આયા હતા આયા તા ને? દરવાજો મેં ખોલ્યો હતો હા તો પછી તાર તો હું નોનો હા એટલે કોણ 5 વર્ષ પહેલાની વાત એટલે પસાવન તાર તો હું નોનો એવું એમ ઓય હા, તો બરોબર. પણ તો મારો પેટ્રોલ પંપ થયો કેવો એવડી બસ ને અમે ડીઝલ પૂરું પાડ્યું. બરાબર. તમે બી ખરાબ મોટો ધક્કો માર્યો. હશે, વાત સાચી છે આથી વાત જ છે. અમે બે આયા હતા ટંકરે ઠલવાયું તાર તો બસ જ હેડી તમારી નાખે હેડે એમ જ વાત નથી સાચી. હા હા બરોબર બરોબર છે. છે. અને પાછા રાખુજી હમ? તમારે હેલિકોપ્ટર જઈ ગયું હેલિકોપ્ટર તો હું કીધું છું હું આપણે ગિફ્ટ મારે આવતી અઠવાડિયે હા એટલે હવાઈ માર્ગે નીકળું કે નહીં હા. એટલે હગાવેલો લોહી પીધો હા. હેલિકોપ્ટર લઈને નીકળું તો કે રાખું છું તમે અમારી સાપોણી કરવા આવતા ઓ, તે નથી દાડો અમારા ઘરેથી નીકળે તો તમે ઉતર્યા નતા પણ એ મારે હેલિકોપ્ટર હાલવા પડ્યા આ હોન્ડા લાવ્યું હા. હવે હગાવાલી ની ભળોમાંથી હેડ્યો ને તો આના હોય ભેળો થવા ના, ના, આ 10 મિનિટ બે છે ને બસ ઉપરથી નીકળી ગયો. સંબંધ હાથમાં પડે સંબંધ ના હસવા પડે ઓ, અત્યારે છે ને આયા જવાનું છે હમણાં ઉલન જાવ તો બાજુ કોમમાં હા અહીંયા તમારા ઠપકા મતો આપણે આપણે થાચો ચમ વળી શું તું તમે અહીંયા જાતા તમે હગાઈ એટલે સાચી હું વાત. સાપીવા ઉતર્યો હતો તો એ કહેતા હતા બાજુ રાખું તું બલોડ લઈને આવ્યો તો આવતા ને સમારી નતો એટલે હું હવે ઈ વાત કરું તમને
ઈયણે છે ને મને હાથ કર્યા ફોન કરે જાતો તો ફોન કરે હા. પછી હું તો તાચો કે એટલે હાથ કર્યા કે આવો આવો સા પાણી કરતા તો અમારી એટલે હું તો સા પીવા ઉતાર્યું રેડી હા. એટલે મને કીધું કે આ તમાકુ હમણાં છે એટલે એમણે એક વળે ઉતાર્યું એટલે ઓલો જીરામ ઉતાર્યું હતું તમારું ઊભું હતું? જીરામ ઉતાર્યું હમણો હા. જીરામ સાઈડમાં જીરા વાળાનો પ્લોટ હતો હા. એ કને ઉતાર્યું હા. અને જો સા પીવા હા. વળતા આવ્યો કે નહીં એટલે મળશે જીરું એ ચેવડું ચેવડું ખબર છે મેં તો અડધો કલાક તો હેલિકોપ્ટર ગયું ઓય પકડું દેખાતું જ નતું મને. તઈ ઈ નતું દેખાતું ને પછી અહીંયાથી હેડ્યો ને એટલે એનું જીરું એટલે મારો ઓળશું ઈ પોકડું નતું એમાં તમે એક હભળો, હભળો. એમ નથી ના, ના, મૂકવું તો હભળો. હા. પોતે વિમલ લઈને હેડ્યા. મારે તો ડોશી કે મારે તો કઈ શાકમાં નાખવા જીરું જોવે. હમ હવે જીરું લાવવું ક્યાંથી? તો રાખુદીનું બોલવાનું નાખ્યું ને. હમ. પોખડામાંથી જીરું પડ્યું ને. મેં તો પાથર્યું ટાંટિયું સંભાળી. હમ. 3 બોરી. હે? હે? હા, પણ દોડા દેખો ને તમે. હે, આવડા આવડા. હે. તો આપડા હાસા ખોટા તમે હાસા. તો પછી તાર તો મેં કીધું. હા બરોબર છે દોડામાંથી મૂળ છે જો કે તાર રાખુદીનું હેલિકોપ્ટર દશે. બસ બેસીને હા હેલિકોપ્ટર gift બસ આવ્યું. વેચીને પછી હેલિકોપ્ટર ગિફ્ટ આવવા માંડી બસ વેચીને હેલિકોપ્ટર ગિફ્ટ માં આવવા માંડી એવું એમ ને? શું વાત કરો ગિફ્ટ બરાબર. આવી જ ને હા. હેલિકોપ્ટર ને એના હપ્તા બાકી હોવે પાછા, હો. બાકી છે ને, હભળો. છે એ એજન્સી મારી છે એ હપ્તા તો અમારા બાપા પાસે લેવા. હા ઈ તો ઈ તો- તારે પટી ગયું તો ઈ તો બસ વેચીને તો લાવી હતી અમારા બાપા કન ગોતવાના હા. તો એ એજન્સી મારી છે હપ્તા બાકી પણ બોલે તમને ખબર છે? રાખુદી બચ્ચમ દેશી. ચમ હે? હું તો ખેમાથી પેટ્રોલ પંપે પેટ્રોલ ભરાવા જતા હમ પણ પેટ્રોલ આખું બની નાખતો પોતે પેટ્રોલ પંપ ખાલી થઈ જતો એટલે તો પાછી અને તેમાં ખેમાજી- વેચવી પડી ખેમોજી દાયડી ફોન કરીને ઠપકો આલે, એટલે આ તમે હવારના વેલા આવો ને ટોકો ફૂલ કરીને જાતા રહો મારા આખો દાડો શું 9 રૂપિયા હવાનું બીજા સાધન વાળા અને પોતે શું કરતા વાટ કોલને ભીખ માગવી પડતી. રોડે બેઠા હતા ઘણી વખત જોયા હશે તમે હવે બેઠા જ થાય લેવા ફાવી પહોંચી આ અમાર માદળે જે કોક દાડો 5 રૂપિયા નાશા હશે વાત કરો. અમે તો દાહ નાખેલા છે. આટલા બેઠા હોય આટલો ઢાળી કોણે પણ અત્યારે અત્યારે તો રેડી છે આપણે માતા ઈ ઘેર ઈ રેડી જેમ છે ખબર છે હા. આ આપણે બસ વેચવાથી પ્રતાપ છે એવું છે હોવે રાખુદી હા. તમે કોક હમણાં ફેર પાછું પ્લેન લાવવાનું વિચારતા હતા પેન લાબાન વરે દો શેનો ફોન આવ્યો કેમ શું છે હા પાડો છે ને અંબાણી સાહેબ નો ફોન આવ્યો હે? અંબાણી સાહેબ અંબાજી છે તમે ઓળખી પડી વાગે આપણે જોઈએ હલો હા પ્લેન વેચવાનું છે એટલે એમ તો જાવ કંત્રાટ ના એક ગ્રાહક ભાઈ હતો મારે નહીં રાખવું મેં તો બધે ગિફ્ટ આવેલ હતું આલ્યું આ માદળાથી લેવાનું હતું વાદળાથી રાખવું છે હો, હો, એક ખરીદવાનું તો હતું મારે. પૂછો તો શું કહે છે? એવું એમ આ તો ઈવીએસ આવીશું પ્રો કહો તો નહીં આ તમારે ફરવા ઓટો મારવા અલ્યા મારા અમે અઠવાડિયે આવતા ગિફ્ટ એક હતું હું તમારા 10,000 સુધી પહોંચાડી છું ઈવીએસ વાપરું તમ તાર હવે બગડેલું છે એટલે એમાં કને બેઠા થી લે ઓય સારું હતું ને હો એ આ આમ છે તો ચકાચક ને પાછું. કમ્પ્લીટ ઈ બગડેલી પાછા મારો બાપા મોટી નોટ હતી વાપાસી કરી ઈ તો કીધું તમને પોકાડ્યું હું પૈસા તો એટલે ઓટો મારવા આવીશ ને એટલે તમારે એક પોખડા ચટા ચાર ચાર પાજ્યા હશે આજે તમે પૈસા લેવા આવ્યા મારા પાસે છે ને તમારે જોતા નથી ને છે ને તમને પાછું ગિફ્ટ કરી નાખું હું એનો આગેવાન મેં કીધું હેલિકોપ્ટર જોતો હોય તો આપણને ફોન કરવાનો ટાઈમ ની ખબર પડે છે કોઈ 3 વાગ્યા સોલાપ જેવલો રાજગુરુ હાડો ચાલે ટવકા પાડે રહે છે હા એ હવે બધું છે ચલો બેઠા હતા, છોલતા હતા. ના, ના. હા આ શું હેલિકોપ્ટર ની વાત કરે નથી કે આમ બધો હેલિકોપ્ટર લઈને આમ મોદી આમ આમ ટાટા કરતા હતા, એમ કે ઓલો કડિયો વાત જોઈને બેઠો છે ઓલો કે રાખું દી આગેવાન મારે મોડું થાય છે હવે. હા તો એ જ કહેવા આવ્યો છું આગેવાન મોડું થાય છે હવે. આ તમારે કડિયા કોમ પેટ્રોલ કરો છો એમ ને? ઘરે માટલું છે પાણી પીવાનું બૂટ શીખતી ગઈ એમ ને હા તમારે શું ટ્રકની ફેક્ટરી છે તો શું આપણે ઓલો સાયકલ ને ટાયર તૂટી ગયું પેલો ઈ હમો કરાવો છો ને હમણાં હેડો પરા છો આમ કરી આવું ને અરે માલરાજી તમને એક વાત કહું માલરાજી એટલે એવા ઓય અલ્યા મને જ ખબર જ નહીં આ તો મારા ઓળખે ઘડીક ચીવડી બસવું લઈ જીતી હા ભાઈ તમારે તમે નથી કોઈ વાત કરતા હા. કોઈક સાપા ટેમ્પો ઉધો મર્યો કોક કહેતા હતા ને? હોવા હોવા એ છે બાજુ ઉધો મર્યો જ ન અલ્યા ઈ તો હવે ચીવડી ટૂંકા મેં વળે થઈ ગયું તો ના હોય. એમ ઓછું રાખો ને ખાટો બાટા નહીં વધુ સારા આ રેલો ને હવે મારે તો ભૂઈ જવું પડશે નકર હવે તો આવડું મોટું વાપરે તો હવે ઊંઘ આવે હા હોય તો લેતા